નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે। તેમણે પોતાના ભાષણ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો। હવે શંકરાચાર્ય તરફથી તેમની આ માંગની પ્રશંસા કરવામાં આવી છે। ગેનીબેને તેમના ભાષણમાં કહ્યું કે કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ અંતર્ગત જે પણ માંગ છે તેની ચર્ચા માટે એક તક મળી। આ માટે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરું છું। આ વિભાગમાં 7137.68 કરોડ ફાળવવામાં આવ્યા છે। તેમાં વધારો કરવામાં આવે। ગાયના દૂધ અને છાણના મહત્વનું વર્ણન કરતા ગેનીબેને કહ્યું કે ગૌવંશ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર પ્રતિબંધિત કોઈ કાયદો લાગુ થાય એવી હું માંગ કરી રહી છું। કોંગ્રેસ સાંસદે લોકસભામાં આપેલું ભાષણ હવે વાયરલ થઈ રહ્યું છે। મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા છે। 2012ની વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી હાર્યા બાદ ગેનીબેન ઠાકોર અટક્યા નહીં અને 2017માં વાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા। ગેનીબેન ઠાકોર 40 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા। તમામ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ગેનીબેન આ જ બેઠક પરથી 2022માં પણ જીત્યા। 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે। ગેનીબેને કોંગ્રેસનો 10 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો।